સુરેન્દ્રનગરના ઇન્ટરનેશનલ મેગા એક્સપોના આયોજનમાં 300થી વધારે દેશ વિદેશની કંપનીઓ જોડાશે। દેશ વિદેશથી 10 લાખથી વધુ લોકો ઇન્ટરનેશનલ મેગા એક્સપોની મુલાકાત લેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 27 ડિસેમ્બરે 3 દિવસના મેગા એક્સપોને ખુલ્લો મૂકવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને નવી રોજગારીની તક મળે અને ઔદ્યોગિક એકમમાં પણ વિકાસ થાય તે માટે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ બીજો મેગા એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે। તારીખ 27, 28, 29 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની અંદર એક ભવ્ય મેગા એક્સપો આંતરરાષ્ટ્રીય કક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એક્સપોનું ઉદ્ઘાટન આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે। આ એક્સપો વિશે જણાવતા મને આનંદ થાય છે કે 200થી વધુ એક્ઝિબિટર્સ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ જેવી કહેવાય કે અમૂલ છે, મધુર સુગર છે, SBI છે, સિડબી છે, એવી વિવિધ કંપનીઓ અને આપણા જિલ્લાના સૌ ટોચના ઉદ્યોગકારોથી લઈને લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગકારો પણ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે। પણ એની પ્રોપર બ્રાન્ડિંગ નથી થતી, એના કારણે પ્રોપર બ્રાન્ડિંગ થાય એના માટે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સાથે રહી અને એ પોતે એક અપીલ કરે બીજા લોકોને કે ભાઈ અહીં ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું, એના માટેની એક ઇન્વેસ્ટ સમિટ રાખેલી છે। કેટલીક કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે? 280થી વધારે કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે અને ખાસ તો તમને બધા જણાવતા આનંદ થાય કે આખા ગુજરાતનું આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણા સુરેન્દ્રનગરની અંદર ચાલુ જેવા થઈ રહ્યો છે, જે બની ગયો છે, જે ફાઇનલ આકાર પામી ગયો છે, જે અમૂલ કંપનીએ બનાવેલો છે સુરેન્દ્રનગર શહેરની વચ્ચોવચ્ચ। તો એ અહીંયા